તો કાલે આપણે વિવિધ ડેફિનેશનો સ્ટડી કરતા હતા. એમાં છેલ્લે આપણે સમ ઇલેક્ટ્રોનિયમ કોને કહેવાય તો આઇસો ઇલેક્ટ્રિક એની વાત કરેલી. ઓકે, તો ફટાફટ પૂછી લઈએ દરેકને 5 મિનિટ. ચલો, પરમાણુ ક્રમાંક એટલે શું? પરમાણુ ક્રમાંક એટલે શું જોવાનું? કોઈ સ્પીસીઝ આપેલી હોય, તમને એનો પરમાણુ ક્રમાંક શોધવાનો કહે તો શું કરશો? યસ, પ્રોટોનની સંખ્યા અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓકે, ચાલો પછી આઇસોટોન કોને કહેશો? આઇસોટોન, આઇસોટોન, આઇસોટોન પરમાણુ ભાર અને પરમાણુ ક્રમાંક જુદા જુદા પરંતુ ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તેવા તત્વોને એકબીજાના આઇસોટોન કહે છે. પરમાણુમાં પરમાણુ ભાર, પરમાણુ ક્રમાંક જુદા જુદા, ન્યુટ્રોનની સંખ્યા સમાન. ઓકે, ચલો આઇસોટોપ. આઇસોટોપ એટલે કે સમસ્થાનિકો. પરમાણુમાં પ્રોટોનની સંખ્યા સમાન પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી તેને એકબીજાના આઇસોટોન. ઓકે, પ્રોટોનની સંખ્યા સમાન પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય તો તેઓને એકબીજાના આઇસોટોપ કહેવાય. ચાલો, તો પછી આગળ વધીએ. બસ હવે ઓડિયો છે તમારો મ્યુટ કરી દેજો. તો પછી આગળ વધીએ. આઇસોડાયફર્સ કોને કહેવાય? આઇસોડાયફર્સ. જો ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો તફાવત સમાન હોય તો તેવા આયનોને આઇસોડાયફર્સ. તો એની ડેફિનેશન, ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો તફાવત સમાન હોય. ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો તફાવત સમાન. એટલે કહેવાનો મતલબ, જે બે તત્વો હોય ને એમાં ન્યુટ્રોન પ્રોટોનની સંખ્યા જુદી હોય બેમાં, પણ ન્યુટ્રોન પ્રોટોનની સંખ્યાનો તફાવત છે ને સમાન હોય, ડિફરન્સ. બરાબર, એ સમાન હોય. તો તેવા પરમાણુ કે આયનોને એકબીજાના આઇસોડાયફર્સ કહેવાય. આઇસોડાયફર્સ કહેવાય. ઉદાહરણ તરીકે થોરિયમ, જેનો પરમાણુ ક્રમાંક 90 અને ભાર આ રીતે 234 હોય. યુરેનિયમ 92, 238. તો આમાં પ્રોટોન 90, આમાં ન્યુટ્રોન 234 માંથી 90 બાદ કરી દો. બરાબર, એટલે એના ન્યુટ્રોન આવશે. આમાં પ્રોટોનની સંખ્યા 92, આમાં ન્યુટ્રોનની સંખ્યા 238 માંથી 92 બાદ કરવાના. એટલે લગભગ બેમાં 234 માંથી 90 બાદ કરો એટલે 144, અને 238 માંથી 92 બાદ કરો એટલે 146. તો બેમાં પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા બેમાં જુદી જુદી, પણ આમાં પ્રોટોન અને ન્યુટ્રોનનો ડિફરન્સ, આમાં પ્રોટોન અને ન્યુટ્રોનનો ડિફરન્સ બેમાં સરખો હોય. જો 144 માંથી 90 બાદ કરો, 146 માંથી 92 બાદ કરો, તો પ્રોટોન ન્યુટ્રોનનો જે તફાવત હોય ને એ તો બેમાં સરખો જ આવે. બરાબર, એટલે આ બંને એકબીજાના ડાયફર્સ કહેવાય. એટલે પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યાનો તફાવત સરખો હોય. 144 minus 90 is equal to
અને 146 minus 92 is equal to 144 માંથી 90 બાદ કરો 54, હા 54, અને 146 માંથી 92 બાદ કરો 54, 54. તો તમે જોઈ શકો એવા સ્પીસીસ, એવા બંધારણો કે જેમાં પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યાનો તફાવત સરખો હોય. પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યાનો તફાવત, ભૂલથી પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા ન લઈ લેતા, બરાબર? એટલે પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યાનો તફાવત સમાન હોય તો એવા એકબીજાના આઇસોડાયસ્પર્સ કહેવાય. ઓકે, એટલે આપને એવા એમ શીખ્યા નીચેનામાંથી આઇસોડાયસ્પર્સ ની જોડ કઈ છે? તો આઇસોડાયસ્પર્સ એટલે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો તફાવત સરખો હોય. ઓકે, ત્યારબાદ આઇસોસ્ટર્સ. આઇસોસ્ટર્સ કોને કહેવાય એની ડેફિનેશન સમજીએ ઉદાહરણ સાથે. તો સમાન સંખ્યામાં પરમાણુ અને સમાન સંખ્યામાં ઇલેક્ટ્રોનની સંખ્યા હાજર હોય, આઇસોસ્ટર્સ. તો સમાન સંખ્યામાં પરમાણુ એટલે જે બે બંધારણ હોય બંનેમાં સમાન સંખ્યામાં પરમાણુ એટલે પરમાણુની સંખ્યા સરખી હોય, સમાન સંખ્યામાં પરમાણુ અને સમાન સંખ્યામાં ઇલેક્ટ્રોન, એટલે કે આને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન, તો તેવા એકબીજાના આઇસોસ્ટર્સ કહેવાય. ઉદાહરણ તરીકે CO2 N2O આ બે આઇસોસ્ટર્સ ની જોડ કહેવાય. તમે જોઈ શકો આમાં કાર્બન એક પરમાણુ અને બે પરમાણુ ઓક્સિજનના છે, તો ટોટલ આમાં ત્રણ પરમાણુ, એક કાર્બન અને બે ઓક્સિજન. આમાંય ટોટલ ત્રણ પરમાણુ, બે નાઇટ્રોજન અને એક ઓક્સિજન. તો આવી રીતે પરમાણુની સંખ્યા સમાન હોય, બરાબર? એટલે પરમાણુની સંખ્યા 3, આમાંય 3. ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી લઈએ ટોટલ. ઇલેક્ટ્રોનની સંખ્યા કઈ રીતના ગણાય? કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, તો 6 પરમાણુ ક્રમાંક એટલે એના 6 ઇલેક્ટ્રોન. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 એટલે 2 ઓક્સિજન એટલે એના ઇલેક્ટ્રોનની સંખ્યા 16, તો 16 ને 6 કેટલા થાય? 22 ઇલેક્ટ્રોન હોય CO2 માં. N2O તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, તો 2 નાઇટ્રોજન એટલે 14 ઇલેક્ટ્રોન અને ઓક્સિજન નો પરમાણુ ક્રમાંક 8, તો 14 ને 8 કેટલા થાય? 22. તો બેમાં જો પરમાણુની સંખ્યા સરખી, ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી, આમ આને એકબીજાના આઇસોસ્ટર્સ કહેવાય. આપણે શીખી ગયા જેનો પરમાણુ ક્રમાંક હોય ને, જે તત્વનો પરમાણુ ક્રમાંક તટસ્થ સ્વરૂપમાં, તો એ તટસ્થ સ્વરૂપમાં જે પરમાણુ ક્રમાંક હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય. તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, એક નાઇટ્રોજનના 7 ઇલેક્ટ્રોન, તો બે નાઇટ્રોજનના 14 ઇલેક્ટ્રોન પ્લસ ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, તો 14 પ્લસ 8 એટલે ટોટલ N2O માં 22 ઇલેક્ટ્રોન થાય. આવું જ CO2 માં કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, તો ઇલેક્ટ્રોનની સંખ્યા એમાં 6 હોય અને બે ઓક્સિજનના 16 એટલે 6 પ્લસ 16 22 ઇલેક્ટ્રોન. તો આને એકબીજાના ત્રણ કેવી રીતે આવ્યા? આ પરમાણુની સંખ્યા છે. કાર્બનનો પરમાણુ 1 અને બે ઓક્સિજનના પરમાણુ એટલે ટોટલ 3 પરમાણુ. આમાં N2O, આમાં નાઇટ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનો 1 પરમાણુ, આમ ટોટલ 3 પરમાણુ. તો બેયમાં પરમાણુની સંખ્યા સમાન 3 3 અને બેયમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન, આમ આને બંનેને એકબીજાના આઇસોસ્ટર્સ કહેવાય. એમ પરમાણુની સંખ્યા ગણવાની, બરાબર? એ રીતે. તો આઇસોડાયફર્સ, આઇસોસ્ટર્સ એટલે આપને એમ પૂછે કે નીચેનામાંથી આઇસોસ્ટર્સ ની જોડ કઈ? આપણે જોવાની એવી જોડ પકડવાની કે જેમાં બેમાં પરમાણુની સંખ્યા સરખી હોય અને બેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય. ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવા માટે આપણે જે તે પરમાણુનો પરમાણુ ક્રમાંક આવડવો જરૂરી, બરાબર? એટલે તમારી પાસે ટેક્સ્ટ બુક હોય ને તેમાં 1 થી 30 તત્વોના પરમાણુ ક્રમાંક તો યાદ રાખવાનું સ્ટાર્ટ કરી દેવાનું. 10મામાં તમે અમુક સુધી તો યાદ રાખેલા હશે. ઓકે, આ થયું આઇસોસ્ટર્સ, આ થયું આઇસોડાયસ્પર્સ, બરાબર? તો આ બધી ડેફિનેશનો થઈ અને ડેફિનેશનો પરથી MCQ આવે અને છેલ્લે તમને આ પેજ ઉપર
ઉદાહરણ આપેલા જ છે દરેકના, સમસ્થાનિકો, આઇસોબાર, આઇસોટોન, સમ ઇલેક્ટ્રોનીય, બધા પેજ નંબર 6 ઉપર. બરાબર. પછી હવે આપણે પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાના એક્ઝામ્પલો આવે, એવા એક્ઝામ્પલોની ગણતરી કરીએ. એવું તમારી ટેક્સ્ટ બુક હોય તમારી પાસે તો એમાં કોયડો આપેલો છે, કોયડો 2.1 કરીને દરેક કોયડો 2.1 જોશે. બરાબર. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. ચાલો તો હવે સ્ક્રીનશોટ લેવાઈ ગયો છે. જો તમારી ટેક્સ્ટ બુકમાં કોયડો 2.1 આપેલો છે, દરેક જોશે પેજ નંબર 33 ઉપર. રકમ અહીંથી હું વાંચું છું. બ્રોમિન 3580 માં પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. તો આ તમને કેલ્ક્યુલેશન કરતા આવડે છે દરેકને. આપને આવી સંજ્ઞા આપી છે, બ્રોમિન પરમાણુ ક્રમાંક 35, ભાર 80. આ Z કહેવાય, આ A કહેવાય. તો આમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોનની સંખ્યા. હા, બોર્ડ પર સરખું દેખાતું નથી, અવાજ તો બરાબર આવે છે. ઓકે, બધાને આવો પ્રોબ્લેમ છે? ના સર. બરાબર દેખાય. ઓકે, તો બેટા તારે ત્યાંથી પ્રોબ્લેમ હશે, કવરેજ પ્રોબ્લેમ. જો મારે પ્રોબ્લેમ હોય તો બધા સ્ટુડન્ટને સરખું ન દેખાય. એટલે એવું તું કર, તારે કનેક્શન યોગ્ય આવતું હોય તેવી જગ્યા જરાક પસંદ કરો, કારણ કે નહીતર તો અહીંથી હું સુધારો કરી શકું, કારણ કે અહીંયાથી તો વાઈફાઈ ફૂલ મારે બતાવે છે અને બીજા સ્ટુડન્ટને કોઈને નથી એવું. એટલે ઓકે ઓકે ઓકે. તો ફરીથી કોયડો 2.1, બ્રોમિન 3580, એમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોનની સંખ્યા આપણે ગણવાનું કીધું. તો કાલે આપણે વ્યાખ્યા ભણી ગયા હતા, પરમાણુ ક્રમાંક જેટલો હોય એટલા જ પ્રોટોનની સંખ્યા હોય તો Z બરાબર 35, તો પ્રોટોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 35 થાય. ઓકે. ઇલેક્ટ્રોનની સંખ્યા, તો આ તટસ્થ છે, જો આના ઉપર કોઈ વીજભાર નથી, તો તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એના પરમાણુ ક્રમાંક જેટલી જ હોય એટલે 35 જ આવે. અને ન્યુટ્રોનની સંખ્યા તો A - Z, A એટલે 80 અને Z એટલે એનો પરમાણુ ક્રમાંક 35. તો 80 - 35 તો આવશે કેટલા? 45. આમ ન્યુટ્રોનની સંખ્યા 45 થાય. આ કોયડો 2.1. હલો, આવે છે અવાજ બધાને?
ઓકે, ચાલો હવે છે અવાજ બરાબર બધાને હવે? હા સર. ઓકે સર ઓકે, તો પછીનો કોયડો 2.2, એક સ્પીસીઝમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે 18, 16 અને 16 છે. આ સ્પીસીઝની સંજ્ઞા દર્શાવો. બરાબર, કોયડો 2.2 એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા આપને આપેલી છે 18, પ્રોટોનની સંખ્યા આપને આપેલી છે 16, ન્યુટ્રોનની સંખ્યા આપને આપેલી છે 16. તો એની સંજ્ઞા આપને પૂછેલી છે. સ્પીસીઝ એટલે એક પ્રકારનું બંધારણ. બરાબર, સ્પીસીઝ એટલે એક પ્રકારનું બંધારણ. તો આપણે એની સંજ્ઞા તો જોવાનું, પ્રોટોનની સંખ્યા 16 છે, એનો મીનિંગ એવો થાય Z is equal to 16 હોય એટલે એનો પરમાણુ ક્રમાંક 16 હોય. તો 16 પરમાણુ ક્રમાંક તમે જોશો તો 16 પરમાણુ ક્રમાંક છે એ સલ્ફરનો છે એટલે S16. બરાબર, હવે એના ઉપરનો ભાર તો A બરાબર શું થાય? એના પરનો ભાર એટલે પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા નો સરવાળો એટલે 16 પ્લસ 16 એટલે 32. એટલે 16 પ્લસ 16 32 એટલે એ અહીંયા લખાય એટલે S16 32. આ એ તત્વની સંજ્ઞા આવે. બરાબર સર આ એકવાર પાછું સમજાવો ને. ઓકે, કોયડો 2.2 આપને શું કે? તો ઇલેક્ટ્રોનની સંખ્યા આપને આપેલી છે 18, પ્રોટોનની સંખ્યા આપને આપેલી છે 16 એટલે કે 16 અને ન્યુટ્રોનની સંખ્યા આપને આપેલી છે 16. આવું આપને રકમ આપેલી છે કોયડો 2.2 33 નંબરના પેજ ઉપર. હવે આપને સંજ્ઞા પૂછેલી છે એ તત્વની. તો જો સૌપ્રથમ આપણે કોઈ તત્વ કયું છે એના નામ પરથી એની સંજ્ઞા. તો તત્વ કયું હોય તો પ્રોટોન જોઈ લેવાના. પ્રોટોનની સંખ્યા આપને આપેલી છે 16. તો જેટલા પ્રોટોનની સંખ્યા હોય એટલો જ એનો પરમાણુ ક્રમાંક હોય Z 16. અને 16 પરમાણુ ક્રમાંક એટલે એ આપણું છે ને સલ્ફર તત્વ છે જેનો પરમાણુ ક્રમાંક 16 છે. એટલે તમારે ટેક્સ્ટ બુક હોય ને એની પાછળ લગભગ આપેલા હશે બધાના પરમાણુ ક્રમાંક. બરાબર, તો એમાં સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16. એટલે અત્યારે તમને 1 થી 30 કેવા તત્વોના આવડતા હોય એનો વાંધો નહીં. પછી આખું જ્યારે આપણું કમ્પ્લીટ થાય ને 12th સહિત, જ્યારે નીટની ફાઇનલ એક્ઝામ આવે ત્યારે લગભગના પરમાણુ ક્રમાંક આપને આવડી જશે. કારણ કે આપણે આવા ચેપ્ટર ભણવાના આવશે. બરાબર, આખું આવર્ત કોષ્ટક એટલે એને આપણે યાદ રાખતા પણ શીખી જશું ત્યારે. ઓકે, તો પરમાણુ ક્રમાંક 16 એટલે સલ્ફરનો S. આપણે કોઈ તત્વની સંજ્ઞા અને ડાબી બાજુ અહીંયા નીચે તરફ એના પરમાણુ ક્રમાંક લખાય. એટલે એના પરમાણુ ક્રમાંક એટલે એના પ્રોટોનની સંખ્યા અહીંયા લખાય 16. ડાબી બાજુ ઉપર તરફ એના ઉપરનો ભાર લખાય, પરમાણુ ભાર કહેવાય. અને પરમાણુ ભારને આપણે A સિમ્બોલ દઈએ છીએ, એટોમિક માસ. અને એ પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. એટલે પ્રોટોન આપને આપેલા રકમમાં 16, ન્યુટ્રોન આપેલા 16, 16 પ્લસ 16 એટલે 32. એટલે અહીંયા ડાબી બાજુ આપણે 32 ઉપર તરફ લખીએ. એટલે આપેલ તત્વની સંજ્ઞા આ થશે S16 32. ઓકે, આ જે છે એ આપને કોયડો આપેલો છે. તો આ પ્રકારના જે છે તમને હું આપું છું, એકાદો સોલ્વ કરો જી. આપણા ટેક્સ્ટ બુકમાં બે કોયડા આપેલા, 2.1 ને 2.2. બરાબર, એ સિવાયનો એક્સ્ટ્રા તમને આપું છું. એક સ્પીસીઝમાં, સ્પીસીઝ એટલે એક બંધારણ, એક સ્પીસીઝમાં પ્રોટોનની સંખ્યા P+ એટલે પ્રોટોનની સંખ્યા 15, ઇલેક્ટ્રોનની સંખ્યા 15 તથા ન્યુટ્રોનની સંખ્યા N ની સંખ્યા 16. તો તેની સંજ્ઞા શું થશે? સંજ્ઞા બરાબર, જાતે ગણતરી કરો જી. એક સ્પીસીઝમાં પ્રોટોનની સંખ્યા 15, ઇલેક્ટ્રોનની સંખ્યા 15,
ન્યુટ્રોનની સંખ્યા 16 છે, તો તેની સંજ્ઞા શું થશે? કોઈનો ઓડિયો છે ને અનમ્યુટ છે, પ્લીઝ મ્યુટ કરી દો. ચાલો આવી ગયો જવાબ કોઈને? હા સર. હા સર. કયું તત્વ છે એ? કયું? ફોસ્ફરસ 1531. રાઈટ રાઈટ રાઈટ. ફરીથી જો પ્રોટોન ની સંખ્યા 15 એટલે Z બરાબર એટલે એનો પરમાણુ ક્રમાંક 15 હોય. ઇલેક્ટ્રોન ની સંખ્યા 15 એટલે જેમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન ની સંખ્યા સરખી આવી ને એનો અર્થ એવો થાય ઈ તટસ્થ પરમાણુ હોય. તટસ્થ એટલે એના ઉપર કોઈ વીજભાર ન હોય. અને ન્યુટ્રોન ની સંખ્યા 16, તો પ્રોટોન ની સંખ્યા 15, પરમાણુ ક્રમાંક 15, તો 15 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ ફોસ્ફરસ, જેને P વડે દર્શાવાય. અને ડાબી બાજુ નીચે તરફ એનો પરમાણુ ક્રમાંક 15 અને ડાબી બાજુ ઉપર તરફ એનો પરમાણુ ભાર 31. બરાબર? એટલે આ A31 કઈ રીતના? તો પ્રોટોન પ્લસ ન્યુટ્રોન ની સંખ્યાનો સરવાળો. પ્રોટોન 15 અને ન્યુટ્રોન 16, એટલે A બરાબર 31 આવે એટોમિક માસ, પરમાણ્વીય દળ. ઓકે, પછીનો આપણે જોઈએ એક્સ્ટ્રામાં આપેલો આ બીજો. હવે જો એક સ્પીસીસ માં પ્રોટોનની સંખ્યા 20 તથા ઇલેક્ટ્રોનની સંખ્યા 18 તથા ન્યુટ્રોનની સંખ્યા 20 છે, તો તેની સંજ્ઞા શું થશે? આવી ગયો જવાબ? હા સર. હા સર. કયું તત્વ આવ્યું? વીજભાર શું આવ્યો? વીજભાર 2+. હા, રાઈટ. જો આ રીતે કરેલું હોય, પ્રોટોન ની સંખ્યા 20 છે એટલે Z પરમાણુ ક્રમાંક 20 થાય. ઇલેક્ટ્રોન ની સંખ્યા 18 છે, તો આવ્યું તત્વ એમાં પ્રોટોન ઇલેક્ટ્રોન સરખા નથી, એટલે સમજી દેવાનું કે એ તટસ્થ નહીં હોય, એના ઉપર વીજભાર હશે. અને પ્રોટોન છે એના કરતા ઇલેક્ટ્રોન ઘટ્યા, ઇલેક્ટ્રોન ઘટી ગયા એટલે એના ઉપર ધન વીજભાર આવે. ઇલેક્ટ્રોન પ્રોટોન જેટલા જ ઇલેક્ટ્રોન હોય ને તો એના ઉપર વીજભાર ન આવે કાંઈ, તટસ્થ. પણ પ્રોટોન કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી ગઈ, 2 એકમ ઘટી ગઈ, 2 એકમ એટલે 2 ઘટ્યા, એટલે એટલો ઉપર પ્લસ ચાર્જ આવે. બરાબર? તો ઇલેક્ટ્રોનની સંખ્યા 18 અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી આપેલી છે આપણે? 20. તો પ્રોટોનની સંખ્યા 20, પરમાણુ ક્રમાંક 20, એવું તત્વ છે કેલ્શિયમ, એટલે ડાબી બાજુ નીચે તરફ એનો પરમાણુ ક્રમાંક 20 અને ઉપર તરફ એનો A 40 થાય, કારણ કે પ્રોટોન 20 અને ન્યુટ્રોન 20 એટલે 20 + 20 એટલે પરમાણુ ભાર 40. અને ઇલેક્ટ્રોનની સંખ્યા 18 જ છે એટલે એના ઉપર 2+ ચાર્જ આવે.
આ થઈ એની સંજ્ઞા કેલ્શિયમ 2042 પ્લસ આ રીતે. ઓકે, તો ત્યારબાદ નંબર 3, એક સ્પીસીઝમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 18 તથા પ્રોટોનની સંખ્યા 17, ઇલેક્ટ્રોનની સંખ્યા 18, પ્રોટોનની સંખ્યા 17 તથા ન્યુટ્રોનની સંખ્યા તેનો ભાર 35.5 છે, તો એની સંજ્ઞા અને તેમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? ક્વેશ્ચન માર્ક. અહીંયા પરમાણ્વીય ભાર કે અથવા એમ કે ને ન્યુક્લિયોન્સ તો પણ એ જ થયો. ન્યુક્લિયોન્સ એટલે પ્રોટોન પ્લસ ન્યુટ્રોન ની સંખ્યાનો સરવાળો જ. ન્યુક્લિયોન્સ કે ને એટલે પ્રોટોન પ્લસ ન્યુટ્રોન જ લેવાના, એનો સરવાળો ન્યુક્લિયોન્સ. પરમાણ્વીય ભાર કે ન્યુક્લિયોન્સ કે. ચલો, આવી ગયો જવાબ? હા સર. શું આવ્યો? Cl1 માઇનસ. રાઈટ. એટલે આપણે અહીંયા પ્રોટોનની સંખ્યા કેટલી આપેલી? 17, ઇલેક્ટ્રોનની સંખ્યા 18, ન્યુટ્રોનની સંખ્યા મેળવવાની. ન્યુક્લિયોન્સ એટલે એ આપેલો છે, એ ને પરમાણ્વીય ભાર અથવા ન્યુક્લિયોન્સ કહેવાય 35.5. તો પ્રોટોનની સંખ્યા 17 એટલે આપણો Z બરાબર મળી જાય 17. પરમાણુ ક્રમાંક 17 છે. 17 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ ક્લોરીન આવર્ત કોષ્ટકમાં. તો ક્લોરીન સંજ્ઞા ડાબી બાજુ નીચે તરફ Z લખવાનો એટલે 17 અને ડાબી બાજુ ઉપર તરફ ન્યુક્લિયોન્સ લખાય એટલે A 35.5. હવે અહીંયા જોવાનું એ કે પ્રોટોન 17 છે, ઇલેક્ટ્રોન 18 છે. તો પ્રોટોન ને ઇલેક્ટ્રોન જો સરખા હોત તો આ તત્વ તટસ્થ હોત વીજભારની દ્રષ્ટિએ, પણ અહીંયા ઇલેક્ટ્રોન એક વધારે છે. તો જેટલા એકમ ઇલેક્ટ્રોન વધે એટલો એના ઉપર જમણી બાજુ તરફ ચાર્જ દર્શાવી દેવાનો. તો અહીંયા એક ઇલેક્ટ્રોન વધી ગયો છે એટલે અહીંયા માઈનસ આપી દેવાય. એટલે આ થયું આપેલ જે રકમ છે એ મુજબ જે તેની સંજ્ઞા થઈ. તો આ પ્રકારના એમસીક્યુ બને અને આ ઉપરાંત અન્ય જુદા જુદા ન્યુટ્રોનની સંખ્યા, જુદા જુદા એવા પ્રશ્નો, ન્યુટ્રોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા, ભાર આપેલા હોય એના બધા પરથી એવા પૂછાય. તો
આવા તમને પ્રેક્ટિસ માટે હું મોકલીશ, બરાબર, એપ્લિકેશનમાં, હોમવર્ક સેક્શનમાં, તો એમાં પ્રેક્ટિસ કરજો ઘરેથી બાકીના. યસ, બોલો. સર અગર જો અહીંયા ઇલેક્ટ્રોન 17 હતા અને પ્રોટોન 18 હતા તો અહીંયા પ્લસ ચાર્જ આવતે ને? હા, તો પ્રોટોન 18 આપત ને તો અહીંયા સંજ્ઞા બદલાઈ જાત, તો આર્ગોન આવી જાત, આર્ગોન તત્વ આવી જાત, Ar. અને ઇલેક્ટ્રોન ઓછા હોય પ્રોટોન કરતા તો પ્લસ થઈ જાય, તો પ્લસ ચાર્જ આવી જાત. ઇલેક્ટ્રોન પ્રોટોન જેટલા હોય એનાથી ઇલેક્ટ્રોન જેટલા ઓછા હોય ને, જે તત્વમાં ઓછા, તો જેટલી સંખ્યા ઓછી હોય એટલો પ્લસ ચાર્જ લખી નાખવાનો. અને જેટલી સંખ્યા ઇલેક્ટ્રોનની પ્રોટોન કરતા વધુ હોય કોઈ સ્પીસીસમાં, તો એટલો એની સંજ્ઞા ઉપર માઇનસ ચાર્જ લખી નાખવાનો. એ રીતના જવાનું. હા, તો આ પેટર્નના એક્ઝામ્પલ આપને આવડવા જોઈએ, બરાબર. આવા અમુક પ્રેક્ટિસ માટે હોમવર્ક સેક્શનમાં હું મોકલીશ, એ ચેક કરજો અને એમાંથી સોલ્વ કરજો. ઓકે, તો પછી આગળ વધીએ આપણે ટોપિકમાં. તો આપણે એટલે રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો કમ્પ્લીટ કરેલો હતો, અને રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો એની ખામીઓ શું છે, બરાબર, એ શું નથી સમજાવી શકતો એની આપણે વાત કરી દઈએ. અને રુથરફોર્ડના પરમાણ્વીય નમૂનાની ખામીઓ જે હતી, બરાબર, એ શાને લીધે હતી, અને રુથરફોર્ડ જે નથી જણાવી શકેલો જેના વિશે, તો પછી આગળનો પરમાણ્વીય નમૂનો આપણે સ્ટડી કરવાનો આવશે. બોહરનો પરમાણ્વીય નમૂનો મોડેલ આવશે. એ પહેલા આપણે રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો છે ને એની ખામીઓ શું છે એ આપણે સ્ટડી કરી લઈએ. ઓકે, તો રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો શું હતો? તો રુથરફોર્ડે એવું કીધેલું કે પરમાણુનું કેન્દ્ર ખૂબ જ સૂક્ષ્મ છે, અને સૂક્ષ્મ કેન્દ્રમાં ધનભાર રહેલો છે, કેન્દ્રિત થયેલો છે. ઇલેક્ટ્રોન એની ફરતે વર્તુળાકાર પથ પર ગતિ કરે છે, જેને કક્ષા કીધું. અને રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો સૌરમંડળ સાથે સરખાવ્યો, જેવી રીતના સૌરમંડળમાં સૂર્યની આસપાસ ગ્રહો ફરે છે એ જ રીતના, એટલે સૌરમંડળ સાથે સરખાવેલો. અને ધન વીજભારિત કણો અને ઇલેક્ટ્રોન એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જકડાયેલા છે. સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ એટલે પોઝિટિવ અને નેગેટિવ વચ્ચેનું જે આકર્ષણ હોય એને સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ અથવા કુલંબિક આકર્ષણ બળ કહેવાય. કુલંબ નામના વૈજ્ઞાનિકે એની માહિતી આપેલી છે. તો હવે આ રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો, રુથરફોર્ડે જે કીધું કે પરમાણુનું કેન્દ્ર ખૂબ સૂક્ષ્મ અને ઇલેક્ટ્રોન એની ફરતે વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય, તો આપણે એ સમજવાનું છે કે ઇલેક્ટ્રોન ખરેખર એ રીતે ગતિ કરતો હોય તો શું થઈ શકતું હોય એમાં, બરાબર. તો એને આપણે સૌરમંડળ સાથે સરખાવેલો, તો આપણે સમજીએ સૌરમંડળ સાથેની સરખામણીમાં અને આ નમૂનામાં, બરાબર, એની સાથે સરખાવ્યો ખરો, પણ તો શું પાલન થવું જોઈએ અને પાલન શું નથી થતું એ, બરાબર. એટલે રુથરફોર્ડ ના નમૂનાની ખામીઓ, બરાબર. તો આપણે એક તો આ સૌરમંડળ સાથે સરખાવ્યો, સૌરમંડળ એટલે આ સૂર્યની ફરતે ગ્રહો જે વર્તુળાકાર પથ પર ગતિ કરતા હોય, આ જે કહેવાય ને સૂર્ય અને એની ફરતે ગ્રહ ગતિ કરતા હોય, એ બધાને સ્થૂળ પદાર્થો કહેવાય. સ્થૂળ પદાર્થ એટલે ખૂબ જ વિશાળ, ખૂબ જ મોટા પદાર્થો કહેવાય, બરાબર. તો આપણે બધાને ખબર છે આને ન્યૂટનની ગતિના નિયમ લાગુ પાડી શકાય. તો આની અંદર શું હોય? તો આમાં કુલંબિક બળ, કુલંબિક બળ આપણે સૂર્યની ફરતે ગ્રહો ગતિ કરતા હોય તો ગુરુત્વાકર્ષણ બળ શું થાય? તો ગુરુત્વાકર્ષણ બળ G m1 m2 ડિવાઇડેડ બાય r². ગુરુત્વાકર્ષણ બળ G છે એ ગુરુત્વાકર્ષણ અચળાંક છે, m1 અને m2 એ દળ છે. એ દળ કોના હોય? જે કેન્દ્ર હોય અને એની ફરતે જે ફરતા હોય એના દળ. r શું હોય? તો r એ બે વચ્ચેનું અંતર હોય, એટલે દળના અલગીકરણનું અંતર, દળના અલગીકરણનું અંતર.
તો આ રીતે સૌરમંડળમાં સૂર્યની ફરતે ગ્રહો વર્તુળાકાર પથ પર ગતિ કરતા હોય તો એના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ is directly proportional to m1 m2 by r square, એટલે કે ગુરુત્વાકર્ષણ બળ એના દળનો ગુણાકાર ના સમપ્રમાણમાં અને એમની વચ્ચેનું જે અલગીકરણ અંતર હોય એની રેડિયસ કહેવાય ત્રિજ્યા એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. ચલની નિશાની દૂર કરી g મૂકવામાં આવ્યો ગુરુત્વાકર્ષણ અચળાંક. તો આ સૂત્ર આવે. હવે આપણો તો શું છે કેન્દ્ર, બરાબર, ધન વીજભારિત કેન્દ્ર અને જો એ જ રીતના ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથ પર ગતિ કરતા હોય ઇલેક્ટ્રોન આ રીતના અહીંયા જેમ ગ્રહ હતા આ જે કેન્દ્ર એટલે અહીંયા સૂર્ય, તો રુથરફોર્ડના મત મુજબ આવું હતું કે ઇલેક્ટ્રોન આની ફરતે ગતિ કરતા હોય તો આમાં કુલંબિક આકર્ષણ બળ, એટલે આ બે વચ્ચેનું જે આકર્ષણ બળ કુલંબિક આકર્ષણ બળ કહેવાય. તો કુલંબિક આકર્ષણ બળ શું હોય તો એ બે પરના વીજભારના ગુણાકારના સમપ્રમાણમાં બે વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. અને સપ્રમાણની નિશાની દૂર કરો કે સપ્રમાણતા અચળાંક. તો આ Q1 Q2, તો Q1 Q2 એ વીજભાર છે. વીજભાર એટલે કેન્દ્રમાં જે હોય અને એને ફરતે જે ઇલેક્ટ્રોન હોય એના વીજભાર. R એટલે બેના અલગીકરણનું અંતર છે, K એટલે સપ્રમાણતા અચળાંક છે. તો આ બે સૂત્ર તમે જોશો, ગુરુત્વાકર્ષણ બળ, આમાં કુલંબિક આકર્ષણ બળ. પણ બીજું તમે એક ઓબ્ઝર્વ કરશો તો સૂર્ય અને ગ્રહો છે ને સ્થૂળ પદાર્થ કહેવાય. સ્થૂળ પદાર્થ એટલે ખૂબ જ મોટા પદાર્થ કહેવાય. અને આ પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે ને તો ખૂબ સૂક્ષ્મ કણો છે. અને ન્યૂટનના ગતિના નિયમો તો આને લાગુ પડે, બરાબર. સૂર્ય અને આ ગ્રહને ન્યૂટનની ગતિના નિયમ આ સૂક્ષ્મ કણોને લાગુ ન પડે, બરાબર. એટલે આ રીતે. હવે બીજું અહીંયા જે ગતિ કરે છે ને એ કણ વીજભારિત કણ છે, એના ઉપર વીજભાર છે, બરાબર. આના ઉપર વીજભાર છે. આ જે ગતિ કરે છે ને એના ઉપર વીજભાર છે. અને આ ગ્રહ અને સૂર્ય છે ને એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય. સૂર્ય કે ગ્રહોની ઉપર કોઈ વીજભાર ન હોય, પ્લસ કે માઇનસ એવા વીજભાર ન હોય, વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય. એટલે સૂર્યની ફરતે ગ્રહ છે ને ગ્રહ, તો એ એની કક્ષા જાળવી રાખે એ રીતના વર્તુળાકાર ફર્યા કરે. જ્યારે આની અંદર કેવું થાય તો જ્યારે કોઈ આ વીજભારિત કણ હોય પોતાના પથ પર ગતિ કરતો હોય એટલે એ જે વર્તુળાકાર પથ પર જેમ ગતિ કરે ને એમ આગળ એ વધુ પ્રવેગિત થાય, એની ઝડપ ખૂબ વધે. અને વીજભારિત કણ જ્યારે પ્રવેગિત થાય ને પ્રવેગિત, ત્યારે એમ કહેવાય કે વીજ ચુંબકીય વિકિરણ ઉત્સર્જન કરે. વીજ ચુંબકીય વિકિરણ, વિદ્યુત ચુંબકીય વિકિરણ. વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે એમાં વિદ્યુતીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય, એવું રેડિયેશન ઉત્પન્ન થાય વિકિરણ. પણ ચુંબકીય ક્ષેત્ર ને વિદ્યુતીય ક્ષેત્ર પરસ્પર એકબીજાને લંબ હોય એના સમતલ, બરાબર. એટલે આ જે વાત કરેલી છે એ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે કે જ્યારે વીજભારિત કણ પ્રવેગિત થાય ને ગતિ કરે ને ત્યારે વીજ ચુંબકીય વિકિરણ ઉત્સર્જન કરે, એટલે પોતાનામાંથી રેડિયેશન ક્રિએટ કરે, આમ વિકિરણ ઉત્સર્જિત કરે. અને એ ઉત્સર્જિત વિકિરણ હોય ને એ ઉર્જાના એ ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ હોય ને એના ઉર્જાના સમપ્રમાણમાં હોય. એટલે એમ કહેવાય કે જેમ વધુ પ્રવેગિત થાય એમાંથી રેડિયેશન ઉત્પન્ન થાય વિદ્યુત ચુંબકીય વિકિરણ, એમ એની ઉર્જા ઘટે. એ જે કણ હોય એની ઉર્જા ઘટે. ઉર્જા ઘટે એટલે ધીમે 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 એ કેન્દ્ર તરફ આકર્ષિત થવા માંડે અને એક સમયે છે ને એ કેન્દ્રમાં દાખલ થઈ જાય આ રીતના સ્પાઇરલ પથ મારફતે. અહીંયા આપણું આ કેન્દ્ર છે અને આપણો આ ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન આ રીતે વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય તો ધીમે ધીમે એ પ્રવેગિત થાય. પ્રવેગિત થતો હોય એટલે એની ઝડપ વધુ, વીજ ચુંબકીય વિકિરણ વધુ ઉત્સર્જિત થાય. ઉત્સર્જિત થાય ધીમે ધીમે એની ઉર્જા ઘટવા માંડે. ઉર્જા ઘટી જાય અને એક સમયે એ છે ને કેન્દ્રમાં દાખલ થઈ જાય એમ કહેવાય. તો કેન્દ્રમાં ઇલેક્ટ્રોન દાખલ થઈ જાય તો એનો અર્થ એવો થાય કે અહીંયા એની પોઝિશન સ્થિર નથી. એટલે કહેવાનો મતલબ આ કેન્દ્રમાં ઇલેક્ટ્રોનનું દાખલ થઈ જવું તો
થોમ્સને શું કીધું હતું? થોમ્સનને પરમાણ્વીય નમૂનામાં પરમાણુનું કદ અને પરમાણુના કેન્દ્રનું કદ ખૂબ સૂક્ષ્મ છે. તો એનો મિનિંગ એવો થયો કે ઇલેક્ટ્રોન કેન્દ્રમાં દાખલ થઈ ગયો તો હવે પરમાણુ એમ કહેવાય, પરમાણુ તો અતિ સૂક્ષ્મ હોવું જોઈએ અને એનું પરમાણુ અને કેન્દ્ર બે અલગ નથી, એક જ નાના કેન્દ્રમાં જ છે બંને, એમ કહેવાય. તો અહીંયા પણ થોમ્સનનો પરમાણુ છે એ ખોટો ઠરેલો. પણ આજે એમ કે 10⁻⁸ સેકન્ડમાં ઇલેક્ટ્રોન છે ને કેન્દ્રમાં દાખલ થઈ જાય, પણ હકીકતે છે ને આવું બનતું નથી કે ઇલેક્ટ્રોન કેન્દ્રમાં દાખલ થઈ જાય, એવું બનતું નથી. તો એનો મિનિંગ એવો થયો કે રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો છે એ પરમાણુની સ્થાયીતા, પરમાણુની સ્ટેબિલિટી સમજાવવામાં નિષ્ફળ ગયેલો કહેવાય. રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો અને ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચેનું જે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ છે, તો એ સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ, એના પરથી પછી ઇલેક્ટ્રોનની ઉર્જા, તો ઇલેક્ટ્રોનની ઉર્જા શું છે એ સમજાવવામાં રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો નિષ્ફળ ગયેલો છે. ઇલેક્ટ્રોનની એનર્જી શું હોય, પરમાણુની સ્થાયીતા વિશે, બરાબર, પરમાણુ સ્થાયી કઈ રીતના છે એ સમજાવવામાં નિષ્ફળ ગયેલો છે, બરાબર. એટલે ન્યૂટનના ગતિના જે નિયમો અને આ વિદ્યુત ચુંબકીય વિકિરણ, બરાબર, આ પ્રકૃતિને આધારે આપણે રુથરફોર્ડના નમૂનાની ખામીઓ કહી શકાય. એટલે આને છે ને ન્યૂટનના ગતિના નિયમો લાગુ પડે, આને ન્યૂટનની ગતિના નિયમો લાગુ ન પડે, કારણ કે આ સૂક્ષ્મ છે, ઇલેક્ટ્રોન પ્રોટોન, અને આ તો સ્થૂળ પદાર્થો કહેવાય. સ્થૂળ પદાર્થો એટલે ખૂબ જ મોટા, એના માટે ન્યૂટનના નિયમો લાગે, બરાબર. એટલે બેમાં કમ્પેરિઝન કરી તો આમાં ગુરુત્વાકર્ષણ બળ, આમાં કુલંબિક આકર્ષણ બળ, તો આ રીતે ફોર્મ્યુલાની દ્રષ્ટિએ આમ જોવો તો આમાં m1 m2 આવે છે, આમાં q1 q2 આવે છે, બરાબર. પણ આમાં જે ફરતે ગતિ કરે છે એ વીજભારિત કણ છે, એના ઉપર વીજભાર છે, જ્યારે ગ્રહો અને સૂર્ય જે હોય વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય, બરાબર. તો આની અંદર જે ગુરુત્વાકર્ષણ બળનું પ્રમાણ જે રહેવાનું એ કોન્સ્ટન્ટ જ રહેવાનું છે એકબીજા ઉપર. જ્યારે આમાં તો વીજભારિત કણ પ્રવેગિત થાય ને, તો પાછો મેક્સવેલે એવું કીધેલું કે એ વીજભારિત કણ જેમ પ્રવેગિત થાય એટલે એની ગતિ, આમે ગોળાકાર ફરતો હોય ત્યારે કીધેલું કે પ્રવેગિત થાય, એની વેગ વધે, તો ત્યારે વીજ ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત કરે, અને વીજ ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત થાય એટલે એની ઉર્જામાં ઘટાડો થાય, કારણ કે પોતાની અંદરથી વિકિરણ ઉત્સર્જિત થયું અને એની ઉર્જા ઘટે તો કેન્દ્રમાં ધન વીજભાર છે, તો એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષણ કરી લે અને એક ગણતરી મુજબ 10⁻⁸ સેકન્ડમાં ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રમાં દાખલ થઈ જાય, બરાબર. પણ હકીકતે આવું કંઈ બનતું નથી. તો આવું કેમ બનતું નથી? તો એ કંઈ રુથરફોર્ડ નથી સમજાવી શકતો. એટલે રુથરફોર્ડ પરમાણુની સ્થાયીતા સમજાવવામાં નિષ્ફળ ગયેલો. આ ઉપરાંત રુથરફોર્ડ આ વીજ ચુંબકીય વિકિરણ અને અમુક તત્વો હોય એના વર્ણપટ પણ મળે. જેમ કે આપણે જોશું હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ એટલે શું? જેવી રીતે તમે કોઈ હોસ્પિટલે જાઓ ને, તમારો ECG ડાયાગ્રામ કાઢો હાર્ટનો, કે તમારા બોડીની અંદર કંઈ ફ્રેક્ચર હોય એનું પિક્ચર કાઢો, એના ઉપર રેડિયેશન પસાર થઈ અને આબેહૂબ તમને પ્રતિકૃતિ મળે. એવું જ કોઈ પરમાણુ હોય એનો વર્ણપટ હોય, એની અંદર અસંખ્ય નાની નાની લાઈન મળે, સ્પેક્ટ્રા કહેવાય જેને. તો એવો વર્ણપટ છે એ પણ રુથરફોર્ડ નથી સમજાવી શકતો કે કોઈ તત્વ હોય, કોઈ તત્વ એના ઉપર આપણે રેડિયેશન પસાર કરીએ તો એના લાઈન સ્પેક્ટ્રા મળે, એના વર્ણપટ મળે. આવું તત્વોમાં થાય તો એ વર્ણપટ કેમ મળે છે, એ વર્ણપટની અંદરની જે રેખાઓ છે એ શું છે, તો એવું રુથરફોર્ડ સમજાવી શકતો નથી. એટલે રુથરફોર્ડ આમ કહીએ આપણે તો પરમાણુની સ્થાયીતા સમજાવવામાં નિષ્ફળ ગયેલો છે. રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો હાઇડ્રોજન વર્ણપટ, એટલે અહીંયા ઉદાહરણ મેં હાઇડ્રોજનનું આપ્યું, આવું કોઈ પણ તત્વનો જે વર્ણપટ હોય એ સમજાવવામાં નિષ્ફળ ગયેલો છે, બરાબર. તો આ રુથરફોર્ડના પરમાણ્વીય નમૂનાની ખામીઓ છે. તો રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનાની આ જે ખામીઓ છે, બરાબર, એમાં સુધારો વધારો કરેલો એ હકીકતે શું હોય તો એ નિલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે આપને સમજાવેલું છે. એટલે આપણે હવે પરમાણ્વીય નમૂનો નિલ્સ બોહર દ્વારા જે ડેવલપમેન્ટ થયેલો છે એ પરમાણ્વીય નમૂનો સમજવા જવાનો છે.
એટલે રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો આપણે ઇલેક્ટ્રોનની એનર્જી શું હોય, ઇલેક્ટ્રોનની ઉર્જા શું હોય એના વિશે પણ કંઈ સમજાવી શકતો નથી. તો બોહર નામના વૈજ્ઞાનિકે આપણે આવી ઇલેક્ટ્રોનની એનર્જી શું હોય, ઇલેક્ટ્રોનની ઉર્જા ક્યારે વધે ક્યારે ઘટે એવી બધી માહિતી આપણે સમજાવેલી. પણ આપણે બોહરનો પરમાણ્વીય નમૂનો સમજવો હોય તો એ પહેલા આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણનો સિદ્ધાંત સમજવો પડે. ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન પ્રિન્સિપલ આપણે સમજવો પડે, તો થિયરી સમજવી પડે. એટલે વીજ ચુંબકીય વિકિરણનો સિદ્ધાંત, તો વીજ ચુંબકીય વિકિરણનો સિદ્ધાંત એ થિયરી એના વીજ ચુંબકીય વિકિરણ છે ને મુખ્ય ગુણધર્મ એ આપણે સમજવાના. અને એ આપણે આનો નમૂનો સમજીએ એની અંદર હાઇડ્રોજન વર્ણપટ શું છે, કોઈ તત્વનું વર્ણપટ શું છે એ સમજવું પડે. અને પછી આપણે નિલ્સ બોહરે પરમાણુ કેવો હોય, એમાં ઇલેક્ટ્રોનની એનર્જી શું હોય, પરમાણુ કઈ રીતના સ્ટેબલ છે એની આપણે વાત કરેલી છે, એ આપણે સમજવાનું. તો રુથરફોર્ડના નમૂનાની ખામીઓ એકદમ તમારે શોર્ટમાં નોંધવી હોય તો નોંધી લેજો, બરાબર. હું જરા તમને અહીંથી બોલીને લખાવી દઉં છું, એટલે નોંધી લેવાની શોર્ટમાં. ઓકે, સાઈડમાં જરા નોંધી લેજો. રુથરફોર્ડના નમૂનાની ખામીઓ તમને ટેક્સ્ટ બુકમાં આપેલું છે, લખાણ વધારે કરીને આપણે મેઇન પોઈન્ટ ઉપર ફોકસ કરવાનું. તો એમાં ફર્સ્ટ પરમાણુની સ્થાયીતા વર્ણવવામાં નિષ્ફળ ગયેલો, પરમાણુની સ્થાયીતા સમજાવી શકતો નથી એમ લખાય. પરમાણુની સ્થાયીતા સમજાવવામાં નિષ્ફળ નીવડેલો, સ્ટેબિલિટી, બરાબર, સમજાવવામાં નિષ્ફળ નીવડે. પછી તત્વોના રેખીય વર્ણપટ સમજાવવામાં નિષ્ફળ નીવડેલો, તત્વોના રેખીય વર્ણપટ સમજાવવામાં નિષ્ફળ નીવડેલો, તત્વોના રેખીય વર્ણપટ સમજાવવામાં નિષ્ફળ ગયેલો. આ આપણે ડિટેલમાં સમજીશું સ્પેક્ટ્રા, હાઇડ્રોજન પરમાણુના ઉદાહરણ દ્વારા સમજીશું વર્ણપટ શું હોય. સિમ્પલ કહી દઉં તો હાઇડ્રોજન તત્વ છે, દાખલા તરીકે હાઇડ્રોજન વાયુ કોઈ ટ્યુબમાં ભર્યો હોય તો એના ઉપર છે ને અમુક વિકિરણનો મારો ચલાવવામાં આવે અને ફોટોગ્રાફિક પ્લેટ ઉપર પછી એ પરમાણુમાંથી જે કાંઈ વિકિરણો બહાર આવે ને ફોટોગ્રાફિક પ્લેટ ઉપર લેવામાં આવે અને ફોટોગ્રાફિક પ્લેટની અંદર અસંખ્ય જુદી જુદી રેખાઓ જોવા મળે, એ એનો રેખીય વર્ણપટ કહેવાય. જેવી રીતના આપણી ફિંગરની કેમ ફિંગરપ્રિન્ટ હોય, આપણે ફિંગરપ્રિન્ટ તમે કંઈ લગાવશો તો ત્યાં સામેની બાજુ ફિંગરપ્રિન્ટની રેખાઓ તમને જોવા મળશે, પ્રતિકૃતિ. તો આવી રીતના કોઈ તત્વની અંદર રેડિયેશન એપ્લાય કરવામાં આવે અને એ તત્વોમાંથી બહાર આવતા રેડિયેશનને કોઈ ફોટોગ્રાફિક પ્લેટ ઉપર લેવામાં આવે તો આપણે એની અંદર જે અસંખ્ય રેખાઓ મળે એ એનો રેખીય વર્ણપટ કહેવાય. તો એ પણ આપણે સમજવાનો આવશે. તો આવી રેખાઓ જે મળે એ રુથરફોર્ડ નથી સમજાવી શકતો કે શા માટે કોઈ આવો રેખીય વર્ણપટ ઉત્પન્ન કરે કોઈ તત્વ, એ રુથરફોર્ડ નથી સમજાવી શકતો. પછી ઇલેક્ટ્રોનનું વિતરણ, ઇલેક્ટ્રોનનું સ્થાન અને ઇલેક્ટ્રોનની ઉર્જા વિશે રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો સમજાવી શકતો નથી. ફરીથી, ઇલેક્ટ્રોનનું સ્થાન અને ઇલેક્ટ્રોનની ઉર્જા વિશે રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો સમજાવી શકતો નથી. ઇલેક્ટ્રોનનું સ્થાન અને ઇલેક્ટ્રોનની ઉર્જા વિશે રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો સમજાવી શકતો નથી. તો આપણે હવે બોહરના પરમાણ્વીય નમૂના તરફ જવું પડે. તો બોહરના પરમાણ્વીય નમૂના તરફ જવું હોય તો બોહરના પરમાણુના જે રચના હતી
એની મુખ્ય કયા બે ભાગ એની વાત. તો તમારા બધા પાસે ટેક્સ્ટ બુક હશે, પેજ નંબર 34 કાઢો બધા, 34. તો એમાં જો તમે જોશો તો 2.3 કરીને આપેલું છે, પરમાણુના બોહરના નમૂના તરફ દોરી જતો વિકાસ. એટલે આપણે હવે રુથરફોર્ડે જે વાત કરેલી એના ઉપરથી હજી માહિતી નથી મળેલી. એટલે બોહરના નમૂના તરફ દોરી જતો વિકાસ. તો જો અહીંથી હું જો એ રીડ કરું છું, જો ઐતિહાસિક રીતે જોઈએ તો દ્રવ્ય સાથે વિકિરણોની પારસ્પરિક ક્રિયાને કારણે મળેલા પરિણામોએ પરમાણુ અને અણુના બંધારણ વિશે વિપુલ માહિતી પૂરી પાડી છે. એટલે દ્રવ્ય સાથે વિકિરણની પારસ્પરિક ક્રિયા એટલે કોઈ દ્રવ્ય ઉપર વિકિરણ એપ્લાય કરવામાં આવે તો એને આધારે નિલ્સ બોરે આ પરિણામોનો ઉપયોગ કરી રુથરફોર્ડે સૂચવેલા નમૂનામાં સુધારા વધારા કરવા માટે કર્યો. અને બોહરના પરમાણુના નમૂનાની રચનામાં બે વિકાસશીલ બાબતોએ મુખ્ય ભાગ ભજવ્યો. બે મુખ્ય બાબત બોહરના નમૂનામાં, એક તો ફર્સ્ટ વિદ્યુત ચુંબકીય વિકિરણ દ્વૈત સ્વભાવ. એટલે આનો મિનિંગ એવો થાય, વિદ્યુત ચુંબકીય વિકિરણ હોય ને એનો દ્વિ સ્વભાવ, બે પ્રકારનો નેચર એનો. એટલે એનો અર્થ એવો થાય કે વિકિરણ કણ જેવો અને તરંગ જેવા એમ બે પ્રકારના ગુણધર્મ ધરાવે છે. વિદ્યુત ચુંબકીય વિકિરણ બે પ્રકારના ગુણધર્મ, કણ જેવો ગુણધર્મ અને તરંગ જેવો ગુણધર્મ. હવે કણ જેવો ગુણધર્મ એટલે શું? કણ જેવો ગુણધર્મ એટલે એને કોઈ પર્ટિક્યુલર માસ હોય, બરાબર. અને તરંગ જેવો ગુણધર્મ એટલે શું? તો કે એ જ્યારે ગતિ કરતો હોય ને ત્યારે તરંગની માફક જતો હોય. તમને ખબર હોય તો વેવ્સ, તમને ખ્યાલ છે વેવ્સ કઈ રીતે હોય, બરાબર. તરંગ એમ ગતિ કરતો હોય, એને પર્ટિક્યુલર માસ હોય, કણ પ્રકૃતિ. અને બીજું છે પરમાણ્વીય વર્ણપટ, બરાબર, સ્પેક્ટ્રા અંગેના પ્રાયોગિક પરિણામો માત્ર પરમાણુઓના ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનીય શક્તિ સ્તર દ્વારા જ સમજાવી શકાય છે. ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનીય શક્તિ સ્તર, ઉર્જા સ્તર એટલે એક પ્રકારની નિશ્ચિત એના ઇલેક્ટ્રોનને પોતાના સ્થાન હોય, ઉર્જા સ્તર, જે બોરના નમૂનામાં આપણે સ્ટડી કરીશું. એટલે આ મુખ્ય બોરના પરમાણ્વીય નમૂના મુખ્ય બે આ ભાગ. એક વિદ્યુત ચુંબકીય વિકિરણ, એટલે પહેલા આપણે છે ને આ સમજવાનું છે, વિદ્યુત ચુંબકીય વિકિરણ કોને કહેવાય, એના ગુણધર્મ, અને પછી પરમાણ્વીય વર્ણપટ, અને પછી બોરના પરમાણ્વીય નમૂનો. અને આ વિદ્યુત ચુંબકીય વિકિરણની લિમિટેશન શું હતી, મર્યાદા શું હતી, એ પણ સ્ટડી કરવાની આવશે. ઓકે, એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ પ્રકૃતિ આવશે, બરાબર, અને કણ પ્રકૃતિ પણ આવશે, જે આપણે એના દ્વિપ્રકૃતિનો અભ્યાસ, અને સ્પેક્ટ્રા હાઇડ્રોજન પરમાણુનો પરમાણ્વીય વર્ણપટ એ પણ આપણે સમજવાનું આવશે. તો વિદ્યુત ચુંબકીય વિકિરણ છે, ફર્સ્ટ એની આપણે લાક્ષણિકતાના અમુક મુદ્દા જોઈએ. વિદ્યુત ચુંબકીય વિકિરણ એ કઈ રીતના ગતિ કરતું હોય, બરાબર. એને ગતિ કરવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એને માધ્યમની જરૂર પડે કે ન પડે, બરાબર. એટલે તો પહેલા તો દરેકને ખબર હોવી જોઈએ આપણે હવે શું કરવા જઈ રહ્યા છીએ. તો રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો, એની ખામીઓ આવી, પરમાણુની સ્થાયીતા નથી સમજાવી શકતો, બરાબર, ઇલેક્ટ્રોનના સ્થાન, ઇલેક્ટ્રોનની ઉર્જા નથી સમજાવી શકતો, બરાબર. તો એ સમજવા માટે આપણે નિલ્સ બોર નામના વૈજ્ઞાનિકે કંઈક, એટલે નિલ્સ બોરના નમૂના તરફ જવાની જરૂર પડેલી. અને નિલ્સ બોરના નમૂનાની મુખ્ય બે બાબતો આપણે ખાસ, વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ, એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણની દ્વિપ્રકૃતિ, એની કણ પ્રકૃતિ, તરંગ પ્રકૃતિ સમજવાની, અને પરમાણ્વીય વર્ણપટ, હાઇડ્રોજનનો પરમાણ્વીય વર્ણપટ, જે રુથરફોર્ડ નથી સમજાવી શકતો કે કોઈ પરમાણુના આવા વર્ણપટ, રેખીય વર્ણપટો શા માટે પ્રોડ્યુસ થતા હોય, શા માટે ઉત્પન્ન થતા હોય, એ રુથરફોર્ડ નથી સમજાવી શકતો. ઓકે, તો હવે તો લગભગ આપણે આના પછીના લેક્ચરમાં જ જવાશે આ બાબતમાં. એટલે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીએ ત્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણનો સિદ્ધાંત આપણે ભણવાનો છે, થિયરી, બરાબર. અને અમુક તરંગો જે હોય, વેવ્સ, એના માટેની અમુક ડેફિનેશનો ભણવાની છે. એટલે લિંક આપણે જાળવી રાખવાની છે કે હવે આપણે કઈ તરફ જવાનું છે, બરાબર. ઓકે, કોઈને કઈ ક્વેશ્ચન છે? હવે એનીબડી હેવ ક્વેશ્ચન? કેટલો સમય વાંચો છો પાછા ઘરેથી દરેક સ્કૂલ પૂરી કર્યા બાદ?
ઈશા કલાક. હે ઓકે, પણ સ્કૂલ તમારી જે છે એ પૂરી થાય 12:30 કેમ પછી ઘરેથી ને 2-3 કલાક હવે પાછું રોજે રોજનું કરવાની ટેવ રાખજો, બરાબર? વાંચતા રહેજો, રોજે રોજનું જ કરી નાખજો, જેથી પ્રોબ્લેમ ન આવે. મેં તમને આગળ કીધું હતું બોર્ડવાળા સ્ટુડન્ટ હારે કમ્પેર ન કરતા તમે, કારણ કે 11મા ધોરણનો સિલેબસ નીટમાં હોય છે અને પેલા 11મા ધોરણનો સિલેબસ 12મા ધોરણના બોર્ડની પરીક્ષામાં નથી હોતો. એટલે 11મા ધોરણમાં જેણે બોર્ડ પ્યોર રાખ્યું હોય એ લોકો થોડા ઘણા રિલેક્સ રહેતા હોય, પણ આપણે સાથે સાથે કરતું જવાનું. હવે હું તમને MCQનું પેમ્પલેટ છે ને એ મોકલી આપીશ તમને, પછી એમાં હું નંબર કહીશ એ મુજબ આપણે જેટલી થિયરી થઈ એ મુજબના MCQ સોલ્વ કરતા જવાના, બરાબર? અને પછી ધીમે ધીમે આ બોર્ડનો પરમાણીય નમૂનો પૂરો થશે ને એટલે દાખલાઓ સ્ટાર્ટ થશે, એટલે એવા દાખલાઓવાળા MCQ હશે એ તમારે પછી સોલ્વ કરી નાખવાના. અને મંડે પાછા મળીએ એટલે લિંક જાળવી રાખજો કે આપણે હવે શું કરવાનું છે. રુથરફોર્ડ શું નથી સમજાવી શકો ને હવે આપણે બોરના નમૂના તરફ જવાનું છે. બોરના નમૂના તરફ જવું હોય તો આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણ પ્રકૃતિ સમજવી પડે અને પરમાણીય વર્ણપટ શું છે એ સમજવું પડે. ઓકે, ચાલો તો અહીંયા સુધી આપણે રાખીએ, પછી આગળ વધીશું. ઓકે, ગુડ બાય, ટેક કેર. બોલો. તમે પેમ્પલેટ મોકલી